જો ભાઈ અત્યારે આપણે અહીંયા એક મંદિરે આવ્યા. શ્રી કૃષ્ણ ભગવાનના પગમાં બાણ લાગ્યું હતું એ વખતનું છે આ મંદિર. તો ચાલો હું તમને દેખાડું આ મંદિર અંદરથી કેવું છે. જો ભાઈ આ મંદિર છે અને જ્યાં ઝાડવું દેખાય ત્યાં જ કૃષ્ણ ભગવાન બેઠા હતા અને ત્યાં જ એના પગમાં બાણ લાગ્યું હતું. એટલે અને તેથી જ દ્વારકા નગરી પાણીમાં ડૂબી ગઈ હતી. આ હે કૃષ્ણ ભગવાનનું મંદિર અને આ જે ઝાડવું તમને દેખાય છે એ જ ઝાડવાના ટેકે કૃષ્ણ ભગવાન બેઠા હતા અને શિકારીએ ભૂલથી તીર મારી દીધું હતું પગમાં. એટલે એનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું અને ત્યાં જ દ્વારકા નગરી ડૂબી ગઈ. આ ઝાડવું હજી અહીંયા જ છે અને અત્યારે હું છું ભાઈઓ સોમનાથમાં આવેલ છે આ મંદિર અને બહુ સરસ મંદિર છે, સરસ વાતાવરણ છે અને અહીંયા પંખા અને ફૂલ શાંતિવાળી જગ્યા છે. જો ભાઈ આ બહારની જગ્યા છે એ મંદિરની. અહીંયા ઝાડવા એટલા છે, ગમે એ ટુરિસ્ટ આવે તો બેસવા માટે શાંતિ હોય, થોડીક વાર રહેવું હોય તો રહી પણ શકીએ. અમે ક્યારના એવા છે તો ક્યારનું અહીંયા જ સ્ટે છે, અડધી પોણી કલાક અહીંયા રહેશું અને પછી હોટેલે ગયા જશું. સોમનાથમાં આ એક બહુ મસ્ત મંદિર છે, આવો તો જરૂર જોજો. આ ભાલકા તીર્થ જે કૃષ્ણ ભગવાનનું છેલ્લા દિવસો તો ન કહેવાય પણ જે અહીંયા બેઠા હતા અને એને બાણ લાગ્યું હતું. ભાલકા તીર્થ મંદિર છે સોમનાથમાં આવેલું અને એને એક્ઝેક્ટ પાછળ આ કુંડ છે. જો આ મસ્ત કુંડ છે અને અહીંયા બાજુ મહાદેવનું મંદિર છે અને આ જે અહીંયા મંદિર છે સોમનાથ આવો એ જોજો, ભાલકા તીર્થ મંદિર સર્ચ મારજો ગૂગલમાં, તરત આવી જશે. સોમનાથથી થોડુંક જ 6-7 કિલોમીટર છેટું છે એટલે દર્શન કરવાનું ભૂલતા નહીં. અહીંયા નાના કેવા મંદિર છે અને શાંતિવાળી જગ્યા પણ છે. આ જે મંદિર છે એ આ જેમણે મેં અંદર વિડીયો દેખાડ્યો, ઝાડવું જો ઉપર લીલું દેખાય છે. આ એ છે ને હજી લીલું જ છે, સુકાઈ નથી ગયું અને એ અંદરથી નીકળેલું છે એટલે એને કોઈ કાપ્યું પણ નથી, અંદરથી ઉપર નીકળ્યું છે. એને એટલી જગ્યા રાખી હતી. એટલે આ ઐતિહાસિક આપણે જે એટલી અત્યારે છે એ જાણવું જરૂરી છે. તો સોમનાથ આવો એટલે આ 10-15 મિનિટનો જ રસ્તો થાય, આવી જાવ એટલે એક દર્શન થઈ જાય મસ્ત અને વાંધો ન આવે. પછી હવે અમે અત્યારે જાશું સોમનાથ. પહેલાં મેં આ સાઈડ તો મેં કીધું કે પહેલાં અહીંયા જઈએ પછી સોમનાથ મહાદેવના દર્શન કરશું આપણે અને પછી રિસોર્ટે વયા જશું પાછા. આ છે આખો અહીંનો વ્યૂ. જો ભાઈ આ અમારો અત્યારે રૂમ ટૂરનો વિડીયો. અમારો રૂમ અહીંયા એક કબોર્ડ એરિયા પણ છે જેમાં અમે લગાવ્યા છે. બેગ હતા એ રાખી દીધા, ફૂલ સ્પેસ. અહીંયા ટેબલ, મિરર, પછી આ આપણું ટીવી. આ બાસ્કેટ પણ છે, એમાં ટોવેલ અને એક્સેસરીઝ બધી આવી ગઈ. ટીવી, પછી અહીંયા કપડાં સુકવવાનું સ્ટેન્ડ અને મેઇન પોઈન્ટ અહીંથી વ્યૂ. ભાઈ સવારમાં વ્યૂ બહુ મસ્ત થઈ છે. આ વ્યૂ જોઈ લ્યો એકવાર, મસ્ત વ્યૂ. આ આપણો રૂમ છે અત્યારનો ટૂર અને અહીંયા આપણું વોશરૂમ એરિયા. આ વોશરૂમ એરિયા છે અને આ આપણું બીજું વોશરૂમ. સો ફેસિલિટી બહુ જોરદાર અને બહુ મસ્ત છે અને કમ્ફર્ટેબલ બેડ. અને અહીંયા પણ એક નાનકડી બાલ્કની જેવું છે, અહીંથી વ્યૂ પણ બહુ મસ્ત છે. આપણે સ્પેશિયલી બુક કરાવી છે બાલ્કનીવાળો રૂમ જ, એક્સ્ટ્રા કોર્સ થયા પણ ચાલશે. આ આપણી નદી છે મસ્ત વ્યૂવાળી. આ તમારો રૂમ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. જો ભાઈ અત્યારે જ અમે મહાદેવજીના દર્શન કર્યા સોમનાથ મહાદેવના. અંદર ફોન ન લઈ જઈ શકે એટલે ન લઈ ગયો. અને હવે જો અમે ભાઈ ફ્રેન્ડ બધાએ જઈ અત્યારે અહીંયા દરિયા પાસે, મહાદેવનો દરિયો છે તો ત્યાં જરાક જોતા જઈ અને બહુ સારા દર્શન થઈ ગયા. ટાઈમે જ દર્શન થઈ ગયા, હું કહી શકું કે ટાઈમ પહેલાંય પણ થઈ ગયા. અને આ મંદિર છે ત્યાં બહારથી જ દર્શન કરી લ્યો ભાઈઓ, અને ન આવ્યા એ જરૂર આવજો. હવે આપણે જાશું દરિયા કિનારે અને ઠંડી હવા હોય ત્યાં બેસીને મજા કરશું. અત્યારે હમણાં વેકેશન પૂરું થયું ને એટલે અહીંયા ગળદી એટલી નથી, એમ તો છે પણ આ ગળદી ન કહેવાય કેમ કે વેકેશનમાં જીવાય ઊભવાની જગ્યા પણ ન હોય.
એટલે જે લોકોને ફરવા આવવું હોય ને તો વેકેશન પછી જ આવજો. આઈ નો કે તેથી ટાઈમ ન હોય, પણ તેથી જ ટાઈમ કાઢીને આવશો તો જ મજા આવશે. બાકી વેકેશનમાં આવશો ને ખબર નહીં પડે શું આવ્યા ને શું ગયા. અમે વેકેશન પડી પછી જ આવ્યા ને, ભલે તંદી આવો 2 દિવસ સાસણ ગીર અને સોમનાથના દર્શન શાંતિ થઈ જશે. ગીરમાં પણ ફરાઈ જશે અને મજા પણ આવી જશે. બાકી ટ્રાફિકમાં આવશો તો થઈ છે, એના કરતાં ઘરે રહ્યા હોય તો સારું હતું. જો ભાઈ આપણે સોમનાથના દરિયા સાઈડ આવી ગયા ને પાછળની સાઈડ પણ આવી ગયા. આ છે આપણું સોમનાથ મહાદેવનું મંદિર અને આ જો દરિયો. અને અત્યારે સનસેટ પણ થાય એટલે મજા આવી જશે અત્યારે. એટલે પહેલાં આપણે જોઈ લઈએ મસ્ત દરિયો અત્યારે, પછી આપણે પાછા રિસોર્ટે વયા જશું. અને દરિયાની અત્યારે જે મોજા આવે એ બહુ તેજ થઈ ગયા છે ભાઈ. અને અહીંથી વ્યૂ કેવો મસ્ત આવે છે, જોરદાર વ્યૂ આવે છે.